શ્રી પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માટે તૈયારીઓ તેજ, કાર્યકરોની બેઠક યોજાઈ। રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત શ્રી પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞને લઈને તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। આ ધાર્મિક આયોજન આગામી તારીખ 18 મે 2026 સોમવારથી શરૂ થઈ તારીખ 24 મે 2026 રવિવાર સુધી યોજાનાર છે। દરરોજ બપોરે 3 વાગ્યા કલાકથી સાંજે 7 વાગ્યા કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમના સફળ આયોજન માટે તારીખ 4 મે 2026ના રોજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી। મીટિંગ દરમિયાન કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને બહારથી આવતા ભક્તો માટે શરબત, ચા પાણી તથા ભોજન પ્રસાદની સુવિધા સુચારુ રીતે ઉપલબ્ધ થાય તે માટે કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી। સાથે જ પાર્કિંગ, સ્વાગત વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા અને શિસ્ત જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ સોંડાગર, પ્રમુખ શ્રી રમેશભાઈ સોનીગ્રા, મંત્રી શ્રી રમણીકભાઈ પાટણવાડિયા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં જીએચપી ગ્રુપના પ્રમુખ શ્રી યોગીનભાઈ છનિયારા, હિરેનભાઈ કલોલિયા, સંદીપભાઈ સાંકળેચા, નવીનભાઈ પાટડિયા તથા અલ્પેશભાઈ ખંભાયતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને સફળ બનાવવા માટે સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મીટિંગનું સંચાલન મંત્રી શ્રી રમણીકભાઈ પાટણવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે તમામ કાર્યકરોને આયોજનને સફળ બનાવવા એકતા અને સેવાભાવથી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સમગ્ર સમાજમાં આ જ્ઞાનયજ્ઞને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।